કર્મચારીઓના ભવિષ્યની આર્થિક સુરક્ષા માટે રચાયેલા પ્રોવિડન્ટ ફંડ પીએફ અંગે ગંભીર બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ભૂકંપ બાદ સ્થાપિત થયેલી જીકે જનરલ હોસ્પિટલનું સંચાલન કરતી સોસાયટી દ્વારા 23 જેટલા કર્મચારીઓના પગારમાંથી પીએફની રકમ કપાત કરવામાં આવી હોવા છતાં તે સંબંધિત કર્મચારીઓના પીએફ ખાતામાં જમા કરાવવામાં આવી નથી. કર્મચારીઓએ આ મામલે પીએફ વિભાગમાં રજૂઆત કરતા વિભાગ દ્વારા હોસ્પિટલ સંચાલક સોસાયટીને જરૂરી કાર્યવાહી કરવા અને બાકી રકમ જમા કરાવવા માટે સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે કર્મચારીઓના જણાવ્યા મુજબ પગારમાંથી કપાયેલી રકમ લાંબા સમયથી ખાતામાં જમા થઈ નથી. આ અંગે પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ જણાવ્યું હતું કે માહિતી અનુસાર અસરગ્રસ્ત 23 કર્મચારીઓમાંથી 3 કર્મચારીઓનું કોરોના કાળ દરમિયાન અવસાન થયું હતું. તેમના પરિવારજનો માટે પણ આ રકમ મહત્વપૂર્ણ હોવા છતાં તેનો લાભ મળ્યો નથી. કર્મચારી પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે કર્મચારીઓના પગારમાંથી કપાયેલી પીએફની રકમ જમા ન કરાવવી ગંભીર અને ગુનાહિત બેદરકારી સમાન છે. આ મામલે જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી કર્મચારીઓને વ્યાજ સહિત તેમની હકની રકમ ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથી જ કર્મચારીઓને પોતાના પીએફ ખાતાની વિગતો નિયમિત ચકાસવાની અપીલ પણ કરવામાં આવી છે. હાલમાં અસરગ્રસ્ત કર્મચારીઓને ન્યાય મળે તે માટે વિવિધ સ્તરે રજૂઆતો અને પ્રયાસો ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. પ્રોવિડન્ટ ફંડ એ કોઈપણ કર્મચારીના હિત માટે રચાયેલું ફંડ છે. સામાન્ય રીતે કોઈપણ સંસ્થામાં કોઈપણ યુનિટમાં 20 કે તેથી વધુ કર્મચારીઓ જ્યાં કામ કરતા હોય ત્યાં પીએફ આપવું એ પ્રકારનો નિયમ છે. સામાન્ય રીતે 12% પીએફ જે છે એ કર્મચારીના સેલેરીમાંથી અને 12.5% જે છે એ સંસ્થા એવી રીતે લગભગ 24-24% જેટલી રકમ એ પીએફના એકાઉન્ટની અંદર કર્મચારીના એકાઉન્ટની અંદર હંમેશા ભરવાની થતી હોય છે. અને કર્મચારી જ્યારે નિવૃત્ત થાય અથવા તો એને વચ્ચે કોઈ જરૂરત ઊભી થાય ત્યારે પીએફમાંથી એ રકમ ઉપાડી શકતા હોય છે. પરંતુ કેટલીક સંસ્થાઓ હજુ આ પ્રકારનું પીએફની અંદર પોતે રજિસ્ટ્રેશન નથી કરાવ્યું હોતું ને એમને એમ ચલાવતા હોય છે. કેટલાક જગ્યાએ 20 કર્મચારી હોવા છતાં કોઈ અન્ય રસ્તાઓનો ઉપયોગ કરીને એ પીએફમાં એન્ટ્રી નથી કરતા હોતા અને ક્યાંક એવા પણ કિસ્સા સામે આવ્યા છે કે કર્મચારીનું પીએફ કપાયું હોય અને છતાંય કર્મચારીના એકાઉન્ટમાં જમા ન કરાવ્યું હોય. અને મારી દૃષ્ટિએ આ સૌથી ગંભીર બાબત હોય તો એ છે કે પીએફ કાપવું એટલે કે એનો અધિકાર છે એના પગારની રકમમાંથી તમે કોઈ રકમ કાપી લો. તમારે માત્ર યુનિટ તરીકે સંસ્થા તરીકે એ રકમ પીએફના એકાઉન્ટની અંદર એ કર્મચારીના નામની અંદર ભરવાની હોય અને એ રકમ ન ભરવી એ મારી દૃષ્ટિએ ગુનાહિત બેદરકારી છે. અને આવા કેટલાય કિસ્સા આપણી નજર સામે આવતા હોય છે. એટલે કર્મચારીઓએ સતત પોતાનું પીએફ એકાઉન્ટ પણ ચેક કરતા રહેવું જોઈએ. સામાન્ય રીતે મારી પાસે ઘણા બધા કિસ્સા આવતા હોય છે. એ પૈકીનો એક કિસ્સો આવ્યો છે એ લગભગ 23 જેટલા કર્મચારીઓનો કિસ્સો છે. અને એ છે અગાઉ જીકે જનરલ હોસ્પિટલની જે સોસાયટી બનેલી હતી, અર્થક્વેક પછી જે હોસ્પિટલ બની એને ચલાવવા માટેની એક સોસાયટી બની હતી અને સોસાયટીએ એ કર્મચારીઓને નોકરી ઉપર રાખ્યા હતા. મને જે માહિતી મળી છે એ માહિતી પ્રમાણે 23 જેટલા કર્મચારીઓની એવી ડિટેલ છે કે એનું પીએફ કાપવામાં આવ્યું પરંતુ એના એકાઉન્ટની અંદર ભરવામાં ન આવ્યું. અમે જ્યારે પત્રવ્યવહાર કર્યો, કર્મચારીઓએ પત્રવ્યવહાર કર્યો પીએફ ડિપાર્ટમેન્ટની અંદર, ત્યારે એમણે એ સોસાયટીને, હોસ્પિટલને આમનું પીએફ આપવા માટેનો આદેશ આપ્યો. પરંતુ એ વસ્તુ ધ્યાનમાં આવી કે પીએફ અહીંથી કપાયું છે પણ ભરાણું જ નથી. એટલે આ મારી દૃષ્ટિએ ગુનાહિત બેદરકારી છે. આના માટે જેમણે પણ કર્મચારીઓનું પીએફ કાપીને ભર્યું ન હોય અથવા એનો બીજે કંઈ ઉપયોગ થયો હોય તો એને વ્યાજ સહિત એ રકમ મળવી એનો અધિકાર છે. વાત એ છે કે 23 કર્મચારી પૈકી 3 કર્મચારી તો એવા છે કે જે જે કોરોનાનો સમય આવ્યો એ કોરોનાની અંદર મૃત્યુ પામ્યા છે. તો એ પરિવાર માટે એ રકમ ખૂબ મહત્ત્વની હોય અને એનો અધિકાર છે. તો એ દરેકને એ રકમ પૂરતી મળી જાય એ પ્રકારના અમારા પ્રયાસો ચાલે છે, રજૂઆતો પણ ચાલે છે. અને કોઈ પણ કર્મચારીએ જેનું પીએફ કપાતું હોય એણે કમસે કમ વર્ષની અંદર એકાદ સ્ટેટમેન્ટ એનું મેળવી લેવું જોઈએ જેથી કરીને આવી કોઈ ઘટના બનતી હોય તો એના ધ્યાનમાં આવે.